વાલા ભક્તો, કારેલીબાગ મંદિરમાં વિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવને અત્યારે માણી રહ્યા છે. વાલા સંતો ધામધામથી આપણને દર્શન દેવા પધાર્યા છે. આપણે સંતોના પ્રવચન પણ માણવા છે કે આજે 30 વર્ષ થયા કે 50 વર્ષ થયા, જે કાંઈ અભિષેકના દર્શનો તો હજારો વખત કર્યા હોય, પણ આજે દર્શન જે થયા છે એ દિવ્ય અને દિવ્ય એવા સુંદર મજાના દર્શન આપણને પૂજ્ય ગુરુજીના પ્રતાપે અને સૌ કોઈ સંત મંડળના પ્રતાપે આપણને થઈ ચૂક્યા છે. વાલા ભક્તો, પૂજ્ય સ્વામી વિશે હું કેટલું કહું કે સારો એ સંપ્રદાય કે લાખોના નિયંતા કે લાખોને ભજન કરાવનારા, લાખો જીવોને મુમુક્ષુ આત્માઓને ભગવાન ઓળખાવનારા સંત છે. વાલા ભક્તો, તેમજ ગમે ત્યાં હોય ત્યાં પોતાનું એક ઘર માની અને સારા એ સંપ્રદાયમાં પોતે સારી એ સેવાઓ કરી અને આ સત્સંગનું ખૂબ ખૂબ પોષણ કરી રહ્યા છે. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, આપણા કલ્યાણને માટે આવ્યા. કેટલી બધી મહેનત કરી છે મહારાજે. અરે આવેલા નંદ સંતોએ, અક્ષરમુક્તોએ બધું આપણા કલ્યાણ માટે કર્યું છે. પછી મહારાજ તો કાયમ નહોતા રહેવાના, મોટા નંદ સંતો પણ કાયમ તો નહોતા રહેવાના, પણ એની પરંપરા ચાલુ રહે ભજન ભક્તિની. એટલા માટે આવા સમર્થ સંતોને પાછા વારાફરતી મૂકતા ગયા, મોકલતા ગયા. અને હજી આ સંપ્રદાય કાંઈ હાવ એમનેમ સંત વિહોણો નથી. ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે આપ સૌએ સ્વામીશ્રીના આદેશ પ્રમાણે ખૂબ ભજન કર્યું. ભજન છે એ ભગવાનને રાજી કરવા માટેનું સાધન છે. ભગવાન સ્વામિનારાયણ પણ ભજનથી ખૂબ રાજી થાય છે. મોટા મોટા સંતો અને હરિભક્તો પણ ભગવાનનું ભજન કરી અને હંમેશાને માટે રાજીપો મેળવે છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારા અનેક પ્રકારના જે સંકલ્પો છે એ ભગવાનને રાજી કરવાના ભગવાન ઘનશ્યામ મહારાજ પૂર્ણ કરે એવી ગોપીનાથજી મહારાજને, ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને स्वामीश्रीના ચરણમાં वंदन કરી विरमूँ છું. भगवान के मतलब है आनंद. अगर आपको यहाँ आनंद आ रहा तो यहाँ भगवान है. 100% गारंटी के साथ भगवान है. और यही हमारे बीच में है. और जहाँ आनंद नहीं है आपको बताने की जरूरत नहीं, जान जाइए कि भगवान नहीं है. तो ये ऊपर से न देखिए, ऊपर से देखिए कि यहाँ चोट लगी है, ये हाथ नहीं उठ रहा है. अंदर के आनंद से मतलब है. तो जिसके साथ भगवान, उनको अंदर से आनंद है. और आप लोग बहुत ही भाग्यशाली हैं. इतने भाग्यशाली हैं कि इसका भी वर्णन नहीं, कि इस जगह पे संतों के माध्यम से ऐसे महान गुरु जिनकी कृपा मेरे ऊपर भी रही, मैं भी वहाँ से चला आता हूँ, उनकी कृपा आप पे बरस रही है. ये अवसर न जाने दीजिए. ये अवसर दोबारा मिलने वाला नहीं है. जितना लूट पाइए लूट लीजिए. भगवान के नाम की लूट मची है. સ્વામિનારાયણ ભગવાનનો મત છે કે જે એકાંતિક થાય એ જ આત્યંતિકી મુક્તિને પામે. એવી દયાળુ સ્વામી આપણને રોજ 2-4 દ્રષ્ટાંતો સાથે એવા પ્રસંગો સંભળાવે છે કે જો ક્યાંય પણ સહેજે કસર રહે તો આત્યંતિકી કલ્યાણ થશે નહીં. એટલે જે એકાંતિક થાય એને જ આત્યંતિકી મુક્તિ મળે છે. અને એકાંતિક થવા માટે આ સરસ દિવ્ય માહોલ છે. એમાં 7 દિવસ જે અહીંયા રહે એને આ સંસાર ભૂલાઈને એવો સરસ દિવ્ય અને પવિત્ર માહોલ છે. મધ્યના 58માં વચનામૃતમાં બતાવે મહારાજ કે 4 વેદ. મહાભાષ્યકાર 4 વેદની વ્યાખ્યા કરતા કે ऋग यजुः सामाथर्वाणः 4 વેદ છે. એક વિંશતિતા બાહવૃચ્યમ, સહસ્રવર્તમાં સામવેદઃ, નવધા અથર્વણો વેદઃ. આ 4 વેદ, એમાં પછી 18 પુરાણ. 4 વેદ, 18 પુરાણ, વાકો વાક્યમ ઇતિહાસ. આ સર્વનો સાર શું છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ જણાવે આ સર્વનો સાર હોય ને તો ભગવાન ને ભગવાનના સાધુ એ 2 જ કલ્યાણકારી છે. હું તો એમ માનું છું કે ભગવાન શ્રી હરિએ પોતાના અક્ષરધામમાંથી કોઈ એક મુક્ત મોકલ્યા હોય, સમજ્યા? અને એ જુઓ તો ભગવાનની મરજીને જાણીને એ પ્રમાણે આવું કાર્ય
કરતા હોય એ વિના સામાન્ય કોઈ આ યુગના માનવી સમજ્યા ભલે કે સંસારી હોય કે ગ્રહ ત્યાગી હોય પણ આ કાર્ય જે થવું બહુ કઠિન છે. પોતે ભજન કરવું સહેલું છે પણ બીજાને ભજન કરાવવું એ કઠિન છે.